પીસીએ ભાઈ પડીકું બદલાવાય એટલે મેં બદલાવાય નહીં ભાઈ જે તમે પડીકું લો તોડીને તમે બદલાવતા નહીં ઢગલો થઈ જાય એમાંથી એક 10 રૂપિયાની વેફર ખાલી પાછી આપે કે આ નથી લેવી મારે બીજી લેવી છે એ ભાઈ કે આપેલો માલ હું પાછો લેતો નથી. જાન લઈને જતા જાનૈયાઓ અને હોટેલ સંચાલકો સાથે આ મોટી બબાલ થઈ હતી. લાઠીથી અમદાવાદ જાન લઈને જતા જાનૈયાઓએ ખોડિયાર નાસ્તા હાઉસમાં તોડફોડ કરી હતી. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવી હતી. અમદાવાદથી ભાવનગર હાઈવે ઉપર આવેલી હોટલની અંદર એ મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. જાન લઈને જતા જાનૈયાઓ અને હોટેલ સંચાલકો સાથે આ મોટી બબાલ થઈ હતી. વલભીપુર અમદાવાદ રોડ પર પાંજરાપોળ પાસે આવેલ હોટલ પર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. લાઠીથી અમદાવાદ જાન લઈને જતા જાનૈયાઓએ ખોડિયાર નાસ્તા હાઉસમાં તોડફોડ કરી હતી. ઉશ્કેરાયેલા જાનૈયાના ટોળાએ રોડને પણ બાનમાં લીધો હતો. સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી એ મામલો થાળે પાડ્યો હતો. આ મારામારીમાં એક મહિલા અને પુરુષ પણ ઈજાગ્રસ્ત થયા હતા. મોડી રાત્રે ઈજાગ્રસ્તોને વલભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. એટલે કે આમ તો એ હાઈવે ઉપરની હોટલ ઉપર અનેક વખતે બબાલના દ્રશ્યો સર્જાતા હોય છે, પરંતુ આ વખતે જાન લઈને જતી એ જાનૈયાઓની બસ એ ખોડિયાર નાસ્તા હાઉસમાં રોકાય છે અને ત્યાં એક મોટી બબાલ સર્જાય છે. એ હોટલ સંચાલક અને જાનૈયાઓ વચ્ચે બબાલ થતાં એક મહિલા અને પુરુષ પણ ઈજાગ્રસ્ત થાય છે. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ એ પોલીસને થાય છે ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચે છે, સમગ્ર મામલો થાળે પાડે છે અને ઈજાગ્રસ્તને એ વલભીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ખસેડવામાં આવે છે. બનાવમાં એવું બન્યું હતું, દુકાને પહેલા ખરીદી કરી લેતા હતા. પીસીએ ભાઈ પડીકું બદલાવાય એટલે મેં બદલાવાય નહીં ભાઈ જે તમે પડીકું લો તોડીને તમે બદલાવતા નહીં ઢગલો થઈ જાય. બદલાવાના કારણે ના પાડવાના કારણે એને મને ગાય માં અમાણી બધું દેવા માંડ્યા. 20 જણા 25 જણા ભેગા છે, લેડીઝ જેન્ટ્સ બધા. એમાં છોકરાને ભેગો ટોળામાં લઈ લીધો. એટલે મેં આજે લાકડી હતી એટલે મેં આગળ ધક્કો મરાવવા માટે કાઢવા માટે કર્યું હતું. એ બાબતે પીસી મૂકી દીધો મેં. પીસી પાછા ગાયું માં હમણાં બે હમણાં કે મારવા માંડ્યા. એમાં બી માં ધાવ લોકડી બહાર બચાવવા માટે કરવા માટે કરવી પડી ને એ શબ્દો ગેરશબ્દો બોલવા માંડ્યા. અમે જાન લઈને નીકળ્યા હતા અને ત્યાંથી જાન પાછી લઈને અત્યારે જઈ રહ્યા છે અમદાવાદ માટે. રેસ્ટ માટે ઊભા રહ્યા હતા ચા પાણી પીવા માટે. નાના નાના છોકરાઓ બધા વેફરો લેવા ગયા એ ભાઈની દુકાને. બરોબર. વેફર ને એવું બધું લીધું. 200-500 રૂપિયાનું એની પાસેથી બધું લીધું. એના પૈસા દીધા 500-1000 રૂપિયાનું પાસેથી બધી વસ્તુ. એમાંથી એક 10 રૂપિયાની વેફર ખાલી પાછી આપે કે આ નથી લેવી મારે બીજી લેવી છે. એ ભાઈ કે આપેલો માલ હું પાછો લેતો નથી. એટલે એમણે કીધું કે ભાઈ આટલું બધું લીધું ખાલી 10 રૂપિયા માટે તું આ છોકરા હતા, મોટા કોઈ નતા. બાજુનું બધા મોટા સોડા પી રહ્યા હતા. એટલે કે છોકરા વેફરને લઈ રહ્યા એટલે બધા બાકીના ઉભા રહ્યા. અને છોકરા જોડે અપશબ્દ બોલ્યો. એટલે બાજુમાંથી જે ઉભા હતા જેન છે તરત એમની ઉપર બોલ્યા, એ બોલવાની તમીજ રાખ ભાઈ, શું બોલી રહ્યો છે? એટલે ભાઈ ફૂલ નશામાં હતો, અત્યારે હાલમાં ફૂલ નશામાં હતો. એને સીધી ગાળ બોલી એટલે સામે પછી અપશબ્દનો જવાબ અપશબ્દથી મળ્યો એને. એટલે એને અંદરથી સીધો દંડો કરીને છોકરા જ આગળ ઉભા હતા, મોટા તો પાછળ દૂર ઉભા હતા. કઈ ઝઘડો કરવાની દ્રષ્ટિએ નજીક નતા પહોંચી ગયા. એ ભાઈ સીધો દંડો પાડ્યો ને મારવા ગયો. સીધો મારી છોકરીને માથામાં મારી દીધો. બરોબર. તમે અત્યારે વલભીપુર પોલીસને જાણ કરી? ચાકુ કર્યું અને ચાકુ મારવાની કોશિશ કરીને ચાકુ પકડ્યું છે અને ચાકુ આખું વળી ગયું છે. બરોબર છે. બીજું છૂટું બધું એને માર્યું અને વલભીપુર પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી કે અમે અહીંના વ્યક્તિ નથી અને આ ભાઈ અહીં દાદાગીરી વધારે કરે. અમે બારગામથી અહીંયા આવ્યા છીએ. તો વલભીપુર પોલીસને જાણ કરીને ફરિયાદ કરી? વલભીપુર પોલીસને અમે જાણ કરી. અહીંયા અમારી મદદ નથી એટલે અમે પોલીસની મદદ લીધી છે અને પોલીસે હજુ કાર્યવાહી કરી. અમે દવાખાને લઈને આવ્યા છીએ. છોકરા ચક્કર આવી રહ્યા છે, માથા પર વધારે વાગ્યું છે, આખું માથું બધું સોજાઈ ગયું છે.